હેલો મિત્રો, નમસ્તે. કેમ છો બધા? આજે ટેટ 1ના ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર છે. તેના વિશે આપણે વાત કરીએ. અમદાવાદના પેપરમાં આજ રોજ એ આપવામાં આવ્યું છે કે ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5માં કેટલી ભરતી થઈ શકે છે. તો 15,000 ભરતીના એંધાણ છે, કેમ કે ગયા વર્ષની પણ બાકી છે, 2024ની પણ બાકી છે, કેટલીક જગ્યાઓ ખાલી છે, અને આ 2026 શરૂ થઈ ગયું છે. તો 15,000 જેટલી જગ્યાઓ ખાલી છે. જો આમ જોવા જઈએ ને તો જેટલા પાસ થયા છે, તો પાસ તો માંડ 10-11,000 જેવું થયું છે, 10,000 પ્લસ 10,800 જેવા, ને 15,000 ભરતી છે. તો ખાલી પાસ થયેલા હશે ને એ લોકો પણ બધા આવી જશે. મેરિટ તો બાજુ માર્યું કે કેટલું બનશે, મારું એટલું બને છે કે મારું એટલું બને છે. જો 15,000ની ભરતી થાય, 15,000 ન થઈને 12,000ની કરે ને તો પણ બધા આવી જશે ને તોય જગ્યા ખાલી રહેશે. એટલે કોઈએ એ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે જોઈએ કે પેપર શું કહે છે. તો 2025માં 7,500 જગ્યા ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ 2024ની જ ભરતી પૂર્ણ થઈ નથી, એની જ જગ્યા ખાલી છે. અને 2026માં 6,000 જગ્યા ભરવાની જોગવાઈ છે. તો આમ કરીને 15,000 જગ્યા થાય છે. 2025, 24 અને 26 તો 15,000 જગ્યાઓ ખાલી થાય. જો સરકાર ભરે, 15 તો નહીં ભરે, પણ અમુક ટકા એ લોકોને ખાલી રાખવાનો અધિકાર હોય છે. તો 12,000 ભરી દે ને તોય બધા શિક્ષકો આવી જાય. 2025માં વર્ષ 24થી અને વર્ષ 23 સુધીની શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આગામી 10 વર્ષમાં રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ધોરણ 1 થી 5માં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થવાના છે. એટલા માટે આ મોટી ભરતી આવી રહી છે. અને કચ્છમાં તો હજુ ગયા વર્ષની ખાલી જગ્યાઓ 1,500 જેટલી તો ખાલી હતી. અને ત્યારબાદ જે લોકો લાગી ગયા છે ને એ લોકોએ કેટલાય રાજીનામા આપી દીધા છે. એટલે સરકાર જો પહેલાં કચ્છની ભરતી કરે તો એ સાઈડના જે ગામડાઓ છે, એ સાઈડના જિલ્લાઓ, તો એ લોકો એમાં જ લઈ લે તો કચ્છની જગ્યા ભરાઈ જાય, તો બીજાઓને બીજો લાભ મળે. અને ત્યારબાદ કચ્છમાં ધોરણ 1 થી 5માં અંદાજે 1,500 જગ્યા હાલમાં ખાલી જોવા મળી રહી છે. આ સ્થિતિ જોતાં 2025માં કેલેન્ડરમાં ભરતી જોગવાઈની જાહેરાત કરવામાં આવી નથી. આમ હવે નવી ભરતી ચાલુ વર્ષે જાહેર કરવામાં આવશે, જેમાં 2024ની ખાલી જગ્યા અંદાજે 1,500 અને 2025ની 7,500 અને 2026ની 6,000, એમ કરીને બધી થઈને 15,000 જગ્યા થાય છે. બરાબર. અને જો આ કેલેન્ડર મુજબ સરકાર ભરતી કરે ને તો જે ખાલી પાસ થાય છે ને પોઈન્ટ ઉપર, ખાલી 82 ને 90 ને એ લોકોનું ગમે એટલું મેરિટ બને તો એ લોકો નોકરી લાગી જવાના છે. એટલે અને જે ઉતાવળ કરે છે કે આ લોકો જલ્દી ફોર્મ ભરી દે ને ભરતી જલ્દી જાહેર કરે, અને DLED વાળાને તો કદાચ આ લોકો જો જલ્દી ફોર્મ ભરવાની જાહેરાત કરે ને તો પછી DLED વાળા માટે અમુક જગ્યાઓ અનામત રાખશે ખાલી, કે એ લોકોનું જે રિઝલ્ટ આવે ત્યારે આપણે એ લોકોને એટલી જગ્યામાં એ લોકોને ચાન્સ આપશું એમ. એના કરતાં તો સાથે લઈએ જ સારું. પણ સાથે રાખે તો કેટલાય મિત્રોની ઉંમર મર્યાદા પૂરી થવાની છે, 2-3 મહિનાની જ વાર હોય, તો એ લોકોનું વિચારવા જાય તો પછી DLED વાળા માટે અનામત રાખવી પડશે. અને સાથે કરવી હોય તો આ લોકોને લાભ ન મળે, કેમ કે
એ લોકો તો માંડ પાસ થયા હોય એટલા વર્ષે, અને માંડ પાસ થયા હોય, મેરિટમાં આવતા હોય અને ઉંમર પૂરી થઈ જાય તો દુઃખ તો થાય. એટલે હવે જોઈએ સરકાર શું નિર્ણય કરે છે અને ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતી કરે છે કે, અને ભરતી તો આવશે જ, મોટી સંખ્યામાં આવશે, કેમ કે 15,000 જગ્યાઓ ખાલી છે અને આ વર્ષે નિવૃત્ત પણ ઘણા શિક્ષકો થવાના છે. તો સ્કૂલ શરૂ થાય એ પહેલાં જો શિક્ષકો નિવૃત્ત થઈ જાય તો સ્કૂલમાં શિક્ષકો જ ન હોય તો બાળકો શું કરવાના. એટલા માટે બને એટલી તકે એ લોકો વહેલા કરશે, પણ આ જે કોર્ટ કેસ શરૂ થયો છે તો એનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે તો પછી એ લોકો પણ ભરતી પ્રક્રિયા શરૂ કરે, કેમ કે એ લોકોને પછી રિઝલ્ટ બનાવવાના હોય છે, ઘરે પહોંચાડવાના હોય છે, અને બધાના ઘરે રિઝલ્ટ પહોંચી ગયા પછી જ ફોર્મ ભરીએ કેમ કે એમાં રિઝલ્ટ તમારે સબમિટ કરવાના હોય છે, માર્ક નાખવાના હોય છે, એની કોપી સબમિટ કરવાની હોય છે, તો પ્રોસેસ થતાં વાર તો લાગશે. એટલે હવે જોઈએ છે કે ભરતી બોર્ડ શું કરે છે, અને કદાચ કોર્ટ કેસ પૂરો થયા પછી જ એ લોકો કોઈ નિર્ણય લઈ શકે, કેમ કે કોર્ટનો શું ચુકાદો આવે, અને કદાચ ચુકાદો આવશે ને તો 99% માર્ક મળશે ને તો બધાને જ મળશે, કેમ કે મોટી સંખ્યામાં કોર્ટ કેસ થયા હોય તો ખાલી એટલા લોકોને લાભ મળે એવું નહીં. હમણાં 2-5 જણાએ કર્યો હોય ને તો એટલા લોકોને જ લાભ મળે, પણ મોટી સંખ્યામાં કોર્ટ કેસ થયો હોય તો બધા લોકોને જ લાભ મળે. તો પછી એ લોકોને ફરીવાર રિઝલ્ટ બનાવવા પડે, એટલે એ લોકો પણ કોર્ટનો ચુકાદાની રાહ જોતા હોય છે. તો હવે આગળ તો કોર્ટનો કેસ પૂરો થાય, નિર્ણય શું આવે એની રાહ જોઈને બેસવાનું છે.